એક મહેસાણા જિલ્લાના તારંગામાં ક્યાં દેવની પ્રતિમા છે? અજિતનાથ. 2 કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ લાઠી, અમરેલી. 3 સંત શ્રીમોટાનો આશ્રમ કઈ નદીના કિનારે છે? શેઢી. 4 ભાવનગરના સ્થાપક ભાવસિંહજી પહેલા. 5 રાજકોટના સ્થાપક વિભોજી જાડેજા. 6 ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ 1920. 7 ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1949. 8 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા 1950. 9 શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી કચ્છ 2003. 10 પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર 2007. 11 ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર 2009. 12 અટીરા અમદાવાદ 1947. 13 ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ 1947. 14 ગુજરાત સરકાર તરફથી રમતગમત ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે? અંબુભાઈ પુરાણી. 15 સૌપ્રથમ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર રાજેન્દ્ર શાહ. 16 જયભીખુ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? માનવ કલ્યાણ. 17 કોની સ્મૃતિમાં જયભીખુ એવોર્ડ અપાય છે? બાલાભાઈ દેસાઈ, લેખક. 18 કઈ સંસ્થા દ્વારા દર વર્ષ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? ગુજરાત સાહિત્ય સભા. 19 પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી. 20 ભારતરત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી મોરારજી દેસાઈ. 21 સસ્તું સાહિત્ય અમદાવાદ ના સ્થાપક ભિક્ષુ અખંડાનંદ. 22 મહાત્મા ગાંધીના રહસ્ય મંત્રી મહાદેવભાઈ દેસાઈ. 23 હસમુખ સાંકળિયાનું નામ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? પુરાતત્વ. 24 સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ હરિલાલ કણિયા. 25 ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. 26 પરમાણુ વિજ્ઞાનના પ્રથમ ભારતીય પ્રવર્તક હોમી ભાભા. 27 જરી ઉદ્યોગ માટે જાણીતું શહેર સુરત. 28 હોઝિયરી ઉદ્યોગ માટે સ્થળ અમદાવાદ. 29 વડોદરાના કોયલી ખાતે ઉદ્યોગ વિકાસ પામ્યો છે. પેટ્રોકેમિકલ્સ. 30 પટોળા માટે પ્રખ્યાત પાટણ. 31 સૂજની એ શેનો પ્રકાર છે? રજાઈ. 32 રિદ્રોલ અને નારદીપુરનું શું કાપડ વખણાય છે? કિનખાબ. 33 ભરૂચ જિલ્લાની કઈ ખાણમાંથી અકીક મળી આવે છે? બાવાધોરની ખાણ. 34 ત્યાં જિલ્લાના કંકુમેશ અને બાંધણી વખણાય છે? જામનગર. 35 લાકડાના રમકડા અને કોતરકામ માટે જાણીતું સ્થળ સંખેડા.